અમે ડીઈઓ કચેરી એટલા માટે આવ્યા છીએ કે અમે રાઇટ ટુ એજ્યુકેશનના અંતર્ગત સિંગલ ગર્લ ચાઇલ્ડમાં મેં મારી છોકરીનું ફોર્મ ભરેલું હતું અને એ ફોર્મ મેં 8 તારીખે એપ્લિકેશન કરેલી હતી. 16 તારીખે એપ્લિકેશન એકવાર એપ્રુવ બી થઈ ગઈ અને 24 તારીખે એ સાંજે 7:30 વાગે એ એપ્લિકેશનને પાછી રિજેક્ટ કરેલી છે અને રિજેક્ટમાં એવું કોઈ કારણ મેન્શન નથી કરેલું કે કયા કારણસર રિજેક્ટ થઈ છે. અને આજે પોર્ટલ ખોલવાનો તારીખ છે 27 તારીખથી પોર્ટલ ડોક્યુમેન્ટ રીસબમિટ કરવા માટેની તારીખ છે, તો બી હજુ પોર્ટલ 12:30 વાગી ગયા છે અને પોર્ટલ હજુ બી ઓપન થયું નથી. 100 ઉપરમાં વાલીઓને આવો મેસેજ આવેલો છે અને મોસ્ટલી બધા વાલીઓ અત્યારે અહીંયા હાજર જ છે. અધિકારીઓ તો એવું જ કહે છે કે અત્યારે ઓપરેટર ફોન નથી ઉપાડતા, એ ચૂંટણીના કાર્યમાં વ્યસ્ત હતા એટલે ફોન નથી ઉપાડતા અને અત્યારે કોઈ જવાબ નથી આપતા. અને બાકી જે હશે એ કહેશે. હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના 3 જ દિવસ છે અને 2 દિવસ આજે જવાબ નથી આપતા. કાલે ચૂંટણીનું રિઝલ્ટ છે એટલે એના માટે બિઝી હશે, તો લાસ્ટ દિવસે એ લોકો જવાબ આપે તો પછી કંઈક ડોક્યુમેન્ટ ખૂટતું હોય તો અમારે કઈ રીતે અરેન્જમેન્ટ કરવું? અરેન્જમેન્ટવાળા માટે ટાઈમ જોઈએ. અમારી એ છે કે આજે પોર્ટલ ખોલવાની તારીખ હતી તો પહેલું તો એ આજે કેમ ઓપન નથી થયું અને જે આ પ્રોપર રિપ્લાય નથી આપ્યો કે કયા ક્રાઇટેરિયા મુજબ એ રિજેક્ટ કર્યું છે એ પ્રોપર રીઝન બતાવે તો જેથી કરીને એનું સોલ્યુશન લાવી અને અમે એ પ્રમાણેના ડોક્યુમેન્ટ સબમિટ કરી શકીએ.